નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય પ્રતિવિધેયના બીજા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે થોડા દાખલાની વાત કરેલી, પછી બાકીના તમને જે આવડે વાત એવા છોડી દીધા હતા. હજી છતાંય ન આવડે તો મને વાત કરજો, આપણે આગળ ગણાવીશું. 11મા દાખલાની વાત કરી, જે આગળ જેવો જ છે, મૂલ્ય મેળવવાનું છે. અત્યાર સુધી તમને એક એક પદ આપતા હતા, હવે ત્રણ પદને સાથે આપેલા છે. તો tan ઇન્વર્સ છે એટલે આપણે એવું વિચારીએ છીએ કે tan ના કયા ખૂણાનું મૂલ્ય 1 થાય. તો તમે જાણો છો tan pi by 4 1 થાય. આપણે જાણીએ છીએ cos ઇન્વર્સ માઈનસ આ ખૂણામાં જ્યારે માઈનસ હોય, જેના ઉપર cos ઇન્વર્સ લાગુ પડેલું હોય, તો એ માઈનસ ને બહાર કાઢવાના નિયમો છે. બહાર કઈ રીતના લઈ શકાય? તો આપણે જાણીએ છીએ sin ઇન્વર્સ અને તેના જે આપણે ત્રણ એની પેર બનાવી હતી, તેના સગા એવી વાત કરી, તેમાં ડાયરેક્ટ માઈનસ આવે. અને cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સમાં માઈનસ બહાર લખવા માટે તમારે pi માઈનસ એવું લખવું પડે. sin માં ડાયરેક્ટ માઈનસ બહાર આવી જશે. પહેલા ચરણનો ખૂણો છે. આપણે જાણીએ છીએ કે sin અને તેના સગા, આપણે sin ના સગા માટે કોને ડિફાઇન કર્યા હતા? તો sin, cosec અને tan. ખૂણો અહીંયા હોય તો sin ઇન્વર્સ અને sin દૂર થાય, અને cos અને તેના સગા એટલે કે cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ માટે ખૂણો અહીંયા હોય તો cos ઇન્વર્સ અને cos દૂર થાય. તો પહેલા ચરણના ખૂણા માટે કોઈ પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે બંને ભાગમાં આવે છે pi by 4. cos ના કયા ખૂણાનું મૂલ્ય 1/2? તો તમે કહેશો કે cos ના pi by 3 એવો ખૂણો છે કે જેનું મૂલ્ય 1/2 થાય. અને sin ના કયા ખૂણાનું મૂલ્ય? તો sin pi by 6. sin pi by 6 1/2. cos ઇન્વર્સ અને cos કેન્સલ. ફરીથી એક વખત આ કેન્સલ એટલે થાય છે કારણ કે આ ખૂણો 0 થી pi માં છે. આ એટલે કેન્સલ થાય છે કે આ ખૂણો -pi by 2 થી +pi by 2 માં છે. આ બંને થઈને pi by 2 થાય. pi માંથી pi by 2 જાય તો એક pi by 2 વધે, એટલે ફાઇનલી આપણી પાસે રહી ગયા pi by 4 + pi by 2. તો ચાલે ને આ બે વડે ગુણી દે ઉપર નીચે, તો 2pi by 4 થાય. 2pi + pi 3pi by 4. અને દાખલો પૂરો. આનું મૂલ્ય જે મેળવવાનું હતું તે મૂલ્ય આ રીતે મળે છે. તો આ રીતના બીજા એકાદ બે દાખલા કરી વિદ્યાર્થી મિત્રો. બારમો દાખલો. cos inverse 1/2 plus 2 sin inverse 1/2. તો ફરીથી આપણે શું વિચારશું? તો cos ઇન્વર્સ છે એટલે આપણે એવું વિચારશું કે cos ના કયા ખૂણાનું મૂલ્ય 1/2 થાય. તો તમે જાણો છો cos pi by 3 1/2. અને એ જ રીતે આગળ sin ઇન્વર્સ છે એટલે આપણે એવું વિચારશું કે sin ના કયા ખૂણાનું મૂલ્ય 1/2. તો sin pi by 6. આપણે જાણીએ છીએ કે આ ખૂણો 0 થી pi માં છે એટલે cos ઇન્વર્સ અને cos કેન્સલ થઈ શકે. એ જ રીતે અહીંયા કેન્સલ થશે. pi by 3 + pi by 3 2pi by 3. તો આ રીતે 12મા દાખલાનું મૂલ્ય મેળવી શકાય. બે MCQ આપેલા છે, મેં વિકલ્પ નથી લખેલો. કંઈક પ્રશ્ન આવે છે sin ઇન્વર્સ x બરાબર y, તો y નું મૂલ્ય કયા અંતરાલમાં હોય? તો હું તમને યાદ દેવડાવી દઉં વિદ્યાર્થી મિત્રો. sin લીધે આપણે જે ડિફાઇન કર્યું એવો પ્રદેશ લીધો હતો કે જેમાં sin 1 થાય. આ રીતે ડિફાઇન કરેલું sin લીધે. અહીંયાથી અહીંયાનું લેવામાં આવે તો 1 થાય. તો આપણે જાણીએ છીએ કે sin ઇન્વર્સ નો પ્રદેશ આ થાય અને સહપ્રદેશ આ થાય. એટલે sin ઇન્વર્સ નો કોઈ પણ ખૂણો લેવામાં આવે, પછી ખૂણો આમાંથી હશે -1 થી 1 ઉપર જ લાગુ પડી શકે.
એનો જવાબ આની વચ્ચે જ આવે, કારણ કે આપણે જાણીએ કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ તેના સહપ્રદેશનો ઉત્પન્ન થાય. આપણે કોની વાત કરી છે? sin ઇન્વર્સ ની ચર્ચા કરી છે. sin ઇન્વર્સ ક્યાંથી કેનું થાય? આપણે જાણીએ છીએ f a થી b નું હોય તો f ઇન્વર્સ b થી a નું થાય. તો f ઇન્વર્સ નો વિસ્તાર ગણ આનો ઉપગણ હોય. તો sin ઇન્વર્સ નો વિસ્તાર ગણ -π/2 થી +π/2 નો ઉપગણ હોય. તો y નું મૂલ્ય કોની વચ્ચે આવી શકે? તો -π/2 આવી શકે, +π/2 આવી શકે અને એના વચ્ચેની કોઈ પણ સંખ્યા આવી શકે. આ જ જગ્યાએ તમને અહીંયા cos ઇન્વર્સ આપ્યા હોત તો આપણો જવાબ તમે કહી શકશો કે y નું મૂલ્ય ઓકે સૌનું અંતરાલ 0 થી π માં હોઈ શકે. 0 ≤ y ≤ π. જો cos ઇન્વર્સ x y આપ્યો અને tan ઇન્વર્સ x y આપ્યો હોત તો આપણે tan ડિફાઇન કર્યું હતું. tan વિવૃત અંતરાલ -π/2 થી +π/2 ટેન્ડ્સ ટુ આ રીતે ડિફાઇન કરેલું. જો tan ઇન્વર્સ x y હોય તો y નું મૂલ્ય વિવૃત અંતરાલ -π/2 થી +π/2 માં આવે. ઓકે, બીજો દાખલો આ સહેલો છે પણ છતાં લખાઈ ગયો તો ગણી નાખીએ. ચાલો આની ડાયરેક્ટ વાત કરી દઈએ. વિકલ્પ વાળો દાખલો છે. અહીંયા શું આવશે? તો કયા ખૂણાનું મૂલ્ય √3? તો તમે કહેશો કે tan π/3. tan ઇન્વર્સ કેન્સલ, π/3. હું આ માઈનસ ને બહાર લઉં છું પણ આપણે જાણીએ છીએ કે cos ની જોડીમાં આવે છે, cos ના સગા છે. તો માઈનસ કોમન લેવાના નિયમો π - sec ઇન્વર્સ 2. sec ઇન્વર્સ 2 હું અહીંયા ડાયરેક્ટ લખું છું. sec ના કયા ખૂણાનું મૂલ્ય 2 થાય? તો તમે કહેશો કે sec π/3 2 થાય. sec ઇન્વર્સ અને sec કેન્સલ આ રીતે મળે. π/3 + π/3 પ્લસ થશે માઈનસ માઈનસ પ્લસ. આપણે જાણીએ છીએ 2π/3 લસા લઈએ -3π + 2π/3 તો આપણી પાસે મળશે -π/3. ફરીથી આ તમને ન સમજાય તો સમજાવું છું. સૌથી પહેલા માઈનસ લીધા છે આપણે. ઓકે, માઈનસ ને બહાર લીધા. સ્વાધ્યાય 2.2 દાખલો પહેલો સાબિત કરવાનો છે. આના બરાબર અથવા આના બરાબર લઈ આવવાનું છે. આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવવાનો પ્રયત્ન કરીશું. હું જમણી બાજુ લખું છું. હવે આપણે એવું વિચારવાનું વિદ્યાર્થી મિત્રો, x બરાબર આપણે ધારવાનું છે કોઈ ત્રિકોણમિતિય વિધેય ધારવાનું છે. કારણ કે અહીંયા sin ઇન્વર્સ છે, અહીંયા ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું છે કે જેનું સૂત્ર બને. એટલે તમારે વિચારવાનું કે 3 tan θ - 4 tan ઘનનું કઈ સૂત્ર છે, 3 cos θ - 4 cos ઘન θ નું કઈ સૂત્ર છે, 3 sin θ - 4 sin ઘન θ કોઈનું સૂત્ર છે. બીજું મોટે ભાગે કહી દઉં કે sin ઇન્વર્સ હોય ત્યારે મોટે ભાગે x બરાબર કાં sin ધારવાનો હોય કાં tan ધારવાનો હોય. એટલે cos નો તો વિચાર જ નહીં કરવાનો. આપણે વિચારી કે ભાઈ હું તમને ચોખ્ખું કહી દઉં કે ભાઈ sin θ તમે ધારો તો 3 sin θ - 4 sin ઘન θ બરાબર ધોરણ 11 માં તમે ભણી ગયા છો sin 3x થાય, 3θ થાય. તમે ધોરણ 11 માં ભણી ગયા છો 3 sin θ. એટલે હું x બરાબર sin θ ધારું છું. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે તમે x બરાબર sin θ ધારો છો તો થીટા નો sin વિધેયનો પ્રદેશ થીટા સાથે આવે. કારણ કે sin એક વિધેય છે તો થીટા નું મૂલ્ય શું હોઈ શકે? તો હું તમને વાત કરી દઉં કે sin હોય તો સૌનું અંતરાલ -π/2 થી +π/2 અને એના સગા આપણે વાત કરી છે કે cosec θ લખવા પડ્યા, તમારે tan θ લખવા પડ્યા તો ક્યાંક વિવૃત અંતરાલ આવે, ક્યાંક સૌનું અંતરાલમાંથી 0 બાદ કરવાનો આવે, એ રીતનું આવી શકે. અત્યારે આપણે sin વિધેયનો પ્રદેશ આની સાથે જોઈન્ટ થાય માટે θ belongs to શું હોય? θ belongs to -π/2 થી +π/2 હોય. આ શરતને કારણે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે પણ હાલમાં આવું હોઈ શકે. અત્યારે આને લખવાની જરૂર નથી એટલે હું લખતો નથી. હમણાં આપણે મેળવવાનું જ છે કે x નું મૂલ્ય શું હોઈ શકે, θ નું શું હોઈ શકે, હમણાં લખશું. તો અત્યારે વાત કરીએ x બરાબર cos θ તમે ધારો તો θ બરાબર સૌનું અંતરાલ 0 થી π હોય
આ શરત કંઈક આવી હોય ને એટલે 0 થી પાઈ માં એટલું જ અથવા કંઈક ઘટાડો થાય. 0 થી પાઈ માંથી 0 થી પાઈ બાય 2 થઈ જાય અથવા પાઈ બાય 2 થી પાઈ થઈ જાય અથવા પાઈ બાય 4 થી 3 પાઈ બાય 4 થઈ જાય. એ રીતે શરતને કારણે એના પ્રદેશમાં થોડો ઘણો ઘટાડો થતો હોય છે. અત્યારે કાંઈ લીધું નથી પણ તમને સમજાવવા માટે વાત કરી. માટે થીટા બરાબર sin સામે જાય અથવા તો પ્રતિવિધેય બંને બાજુ લઈ sin ઇન્વર્સ x થાય. હવે મૂકી છે જવાબ બરાબર sin ઇન્વર્સ 3 sin theta minus 4 sin ધન theta is equal to sin inverse sin 3 theta. હવે આપણે ડાયરેક્ટ કેન્સલ કરીને 3 theta ન લખી શકાય. આપણે જાણીએ છીએ કે 3 theta નું મૂલ્ય -π/2 થી +π/2 માં હોય તો જ તમે sin ઇન્વર્સ અને sin ને કેન્સલ કરીને 3 theta લખી શકો. તો આપણે હવે એવું વિચારવું પડશે કે 3 થીટા નું મૂલ્ય ક્યાં આવે છે. એના માટે હું લખું છું x નું મૂલ્ય. આને હું કહી દઉં સમીકરણ 1. આપણે x ની જગ્યાએ sin થીટા ધાર્યા છે. sin ના કયા ખૂણાનું મૂલ્ય -1/2. sin વધતું વિધેય છે એટલે ત્રણેય જગ્યાએ હું sin લાગુ પાડું છું એમ પણ કહી શકાય અથવા તો sin નું મૂલ્ય લખું છું. sin ના કયા ખૂણાનું મૂલ્ય -1/2 થાય તો આપણે જાણીએ છીએ ચોથા ક્રમમાં sin -π/6 નું મૂલ્ય -1/2 થાય. અને આ જગ્યાએ લખી શકીએ sin ના કયા ખૂણાનું મૂલ્ય 1/2 થાય તો π/6. ત્રણ વડે ગુણીએ છીએ. તો આપણે જે વાત કરતા હતા કે થીટા નું મૂલ્ય -π/2 થી +π/2 માં હોવું જોઈએ તો કેન્સલ થાય તો છે. માટે એક પરથી જવાબ બરાબર sin ઇન્વર્સ અને sin થીટા કેન્સલ થયા કારણ કે 3 થીટા belongs to -π/2 થી +π/2. થીટા ની જગ્યાએ હું મૂકી દઉં છું sin ઇન્વર્સ x is equal to ડાબી બાજુ. આમ આખી રકમ તમારે લખી સાબિત થાય છે એવું લખી નાખવાનું રહેશે. ત્રીજો દાખલો લખતા પહેલા થોડા સૂત્રો સમજી લઈએ. tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy જો xy less than 1. આ રીતનું એક સૂત્ર છે. ગુણાકાર 1 કરતા નાનો થવો જોઈએ. જો xy નું મૂલ્ય 1 કરતા મોટું હોય એટલે કે છેદ જ્યારે ઋણ બનતો હોય ત્યારે એક વધારાના પાઈ અહીંયા મૂકવાના હોય છે. પાઈ પ્લસ tan ઇન્વર્સ वन माइनस एक्स वाई. जो एक्स वाई एक करता मोटा હોય તો અને જો एक्स वाई નું મૂલ્ય 1 હોય તો તમે જાણો છો કે y ની જગ્યાએ 1/x લખી શકાય અને tan ઇન્વર્સ 1/x cot ઇન્વર્સ x લખી શકાય અને tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x π/2 થાય. તો ત્રણ સૂત્રો યાદ રાખવાના છે. ખાસ આ વસ્તુ જોવાની છે કે xy નું મૂલ્ય એકડા કરતા નાનું હોય તો કંઈ આગળ આવતું નથી, પણ જો xy નું મૂલ્ય એકડા કરતા મોટું હોય તો +π મળે છે. આ વસ્તુ વિકલન ચેપ્ટર સાતત્ય અને વિકલન છે તેમાં પણ આપણે એકવાર સંદર્ભનો ઉલ્લેખ કરેલો આ સૂત્રની અંદર, ત્યાં પણ તમને આ કામ લાગે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ત્યાંથી આ સૂત્ર વારંવાર લખજો, યાદ રાખજો. ચાલો વાત કરીએ ડાબી બાજુ. તો ડાબી બાજુ બરાબર tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24. તો આ આપણો x અને આ
tan ઇન્વર્સ x plus y છેદમાં 1 માઈનસ x into y આટલું લખી અને તમને સમજાવું છું કે અહીંયા એક પાઈ આવશે કે નહીં આવે. જો છેદ ઋણ થતો હોય એટલે કે આનું મૂલ્ય એકડા કરતા મોટું થતું હોય તો પાઈ આવશે. જો એકડા કરતા નાનું થતું હોય તો નહીં આવે. તો આપણે જાણીએ છીએ કે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેનું મૂલ્ય 1 કરતા નાનું થાય. હું એમ કહું છું કે ભાઈ 14 ના છેદમાં 24 ગુણ્યા 11 7 દુ 14 એના છેદમાં 24 ગુણ્યા 11 હોય તો છેદ મોટો થાય છે. એટલે આ પદ છે આ બંનેનો ગુણાકાર છે તે 1 કરતા નાનો છે. પહેલું સૂત્ર આવે પાઈ ના આવે. લસા લઈએ is equal to tan inverse આને 24 વડે ગુણું છું. 24 ગુણ્યા 2 48 7 ગુણ્યા 11 77 લસા 11 ગુણ્યા 24 નીચેના લસા સાથે કેન્સલ થાય છે. 24 ગુણ્યા 11 240 પ્લસ 24 462 સરવાળો કરીએ 8 ને 7 15 નો 5 વિદ્યાર્થી 7 ને 4 11 ને 12 264 માઈનસ 14 125 upon 250 125 ગુણ્યા 2 આપણે જાણીએ છીએ. તો આ રીતે આપણને જમણી બાજુ મળે છે. હવે આના પછીના દાખલામાં અહીંયા 2 tan ઇન્વર્સ આપેલ છે. ગણીએ આપણે. તો મેં ચોથા દાખલાની રકમ લખી છે વિદ્યાર્થી મિત્રો 2 tan ઇન્વર્સ 1/2 લખું છું ડાબી બાજુ. તો એવું કહી શકાય કે આ પદ બે વખત છે. કોપડીમાં એવું પણ સૂત્ર છે 2 tan inverse x બરાબર tan inverse 2x upon 1 minus x વર્ગ. આ સૂત્ર છે x વર્ગ કરતા નાનો હોય. પણ જેટલા ઓછામાં ઓછા સૂત્રથી કામ પતે એવું હું કરીશ. બધું સૂત્ર લખવાની જરૂર નથી. આંતર સંબંધો ઘણા હશે કે sin inverse ને આ રીતે તો તમે ત્રિકોણ દોરીને પણ આંતર સંબંધો યાદ રાખી શકો. તો બિનજરૂરી સૂત્રો યાદ રાખવા એવું હું માનતો નથી. આપણે વિચારીએ tan inverse x y સૂત્ર મુજબ આ બે પદનો હિસાબ કરીએ તો લખી શકાય tan inverse. એક વસ્તુ બાકી છે અહીંયા વિચારવાનું કે પાઈ આવશે કે નહીં આવે. તો આપણે છેલ્લે લખશું, જરૂર હશે તો પાઈ આગળ લખી નાખશું. બંનેનો ગુણાકાર મેં ડાયરેક્ટ લખેલો છે. અથવા લખીએ 1/2 into 1/2. ચાલો આપણે વિચારી લઈએ કે પાઈ આવે કે ના આવે. આ સૂત્ર લાગુ પડે છે કે આ સૂત્ર લાગુ પડે છે. તો તમને કહી દઉં કે બંનેનું મૂલ્ય 1/4 ગુણાકારનું મૂલ્ય જે 1 કરતા નાનું છે એટલે પાઈ આવતા નથી. is equal to હવે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. એવું વિચારે અંશનો લસા તો સરખો છે એટલે લસા 2 ઉપર લખે 1 + 1 અને ઉડાડી દે નીચે 4. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમે જો ઉપર લસા સરખો રાખતા હોય, બે લસા રાખતા હોય તો 4 સાથે ઉડાડી શકાય નહીં. અથવા તો અહીંયા 4 લસા રાખવો પડે. હું આવું લખું છું ઉપર 4 લસા લખું છું અને 2 વડે ગુણું 2 વડે ગુણું જેથી 4 બને અને તો 4 કેન્સલ થાય. તમને સમજાઈ ગયું છે શું વાત કહેવા માંગી છે? એટલે ભૂલ ન થાય એવો પ્રયત્ન તમે કરજો. is equal to tan inverse 4/3 plus tan inverse 1/7 is equal to tan inverse. જો વિચારવાનું બાકી છે, કયું વિચારવાનું બાકી છે? તો પાઈ આવશે કે નહીં આવે એ બાકી રાખેલું છે. હવે આપણે વિચારીએ છીએ કે આ ગુણાકાર 4/21 1 કરતા નાનો છે એટલે આગળ પાઈ લખવાની જરૂર નથી. તો ઉપર લસા 21 7 ચોક 28 3 એકા 3 21 ગુણ્યા 1 લસા નીચે 21 કેન્સલ થશે તો 28 ને 3 31 નીચે 21 માંથી 4 જાય 17 તો જમણી બાજુ સાબિત થાય છે.
ઘણી વખત આ બે પદને બદલે ચાર પદ આપેલા હોય તો બબે ની જોડી બનાવો, બે tan ઇન્વર્સ વાળા પદ બને, વળી એ બેની જોડી બનાવો, એ રીતે દાખલો ગણી શકાય. સ્વાધ્યાય 2.2 દાખલો 5મો, સાદા સ્વરૂપમાં ફેરવો. એટલે કે આ પદનું સાદું રૂપ આપતા એક નાનું પદ લઈ આવો, એવું એનો રકમનો હેતુ થાય છે. તો આપણે x બરાબર એવું કોઈક વિધેય ધારવું પડે. અહીંયા રૂટ છે કે જેથી સૂત્ર બને. તો હું ડાયરેક્ટ નથી કહેતો, તમારે ત્રિકોણમિતીય વિધેય વિચારવાના કે 1 sin વર્ગનું સૂત્ર બને. આપણે આદેશ લેવામાં તમને ખબર sin sec અને tan આવા આદેશ લઈ અને વિકલન ચેપ્ટરમાં આપણે દાખલા ગણતા. તમારે એટલું વિચારવાનું કે 1 sin વર્ગનું સૂત્ર બને કે 1 tan વર્ગનું બને કે 1 sec વર્ગનું બને અથવા તો cos વર્ગનું બને છે કાઈ કાઈ. તો તમે કહેશો કે 1 tan વર્ગનું સૂત્ર બને. 1 tan વર્ગ નિત્યસમ મુજબ sec વર્ગ થાય. 1 sin વર્ગ તમે x બરાબર sin ધારો તો તમે અટકી પડો √1 sin વર્ગ, પછી તમે આગળ વધી શકો નહીં. એટલે x બરાબર આપણે ધારી છે tan થીટા. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કરેલી છે કે તમે જ્યારે tan ધારો ત્યારે થીટા ઓટોમેટિક tan નો પ્રદેશ આપણે પ્રદેશ ડિફાઇન કર્યા છે. કઈ રીતના? એક એક અને વ્યાપ્ત થાય એ રીતે ડિફાઇન કરેલા છે. તો -π/2 થી +π/2 હોય. અને થીટા બરાબર કેટલા થશે? થીટા તો તમે જાણો છો tan સામે જાય તો બંને બાજુ tan ઇન્વર્સ લેતા, બંને બાજુ tan ઇન્વર્સ લો તો અહીંયા થીટા વધશે. થીટા tan ઇન્વર્સ x થાય. આપણે દાખલો ગણો રકમ લખી અને સાદું રૂપ આપીશું tan ઇન્વર્સ. હવે હું x ની જગ્યાએ tan થીટા લખું છું. ચાલો 1 tan વર્ગ તો તમે જાણો છો 1 tan વર્ગ sec વર્ગ. ઘણા વિદ્યાર્થી મિત્રો નિશાનીને અવગણતા હોય છે. તો વર્ગમૂળ તમે જ્યારે દૂર કરો ત્યારે કાયદેસર માનાંક આવે. માનાંકમાં sec થીટા લખવો પડે તો 50% સંભાવના થઈ જાય તમારે ડાયરેક્ટ વર્ગમૂળનું ઉડાડતા હોય તો પ્લસ આવતા હોય. તમે સાચા છો, ઘણી વખત -sec થીટા પણ હોઈ શકે માનાંક. એના માટે આપણે ચરણ જોવું પડે. તો આપણે જાણીએ છીએ કે આપણો થીટા -π/2 થી +π/2 માં છે. એટલે કે પહેલા અને ચોથા ચરણમાં છે. OLSTC મુજબ તમે જાણો છો બધા પ્લસ અને cos અને sec પ્લસ. આ બે ચરણની અંદર sec વિધેય ધન છે. તો sec વિધેય ધન છે તો sec થીટા નું મૂલ્ય ધન છે એટલે ધનનો માનાંક ધન આવે. ડાયરેક્ટ નથી લખતો પણ તમને સમજાવીને લખું છું. એક વખત અહીંયા માનાંક લખું છું અને માનાંકનું મૂલ્ય કેમ ધન લખેલું છે તે આપણે કારણમાં લખીશું. તમને એમ થશે કે બે સ્ટેપ આના કરતા ઓલી ચોપડીમાં ટૂંકા છે અને આ છે ને તે છે, પણ આ ખરેખર સાચી રીત આ છે વિદ્યાર્થી મિત્રો. -π/2 થી +π/2 માટે sec થીટા ધન થાય. ધનનો માનાંક ધન છે. હું sin cos માં ફેરવું છું tan ઇન્વર્સ 1/cos થીટા અને tan થીટા sin/cos થીટા. -1 cos આપણે યાદ રાખેલા છે. 1 cos 2 sin વર્ગ અડધો ખૂણો અને sin નું સૂત્ર 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો. 2 કેન્સલ અને sin ની એક ઘાત કેન્સલ. તો sin ના છેદમાં cos એટલે કે tan θ/2 વધે છે. હવે θ/2 નું મૂલ્ય -π/2 થી +π/2 માં હોય તો ઉડે. તો એમાં છે કારણ લખું છું બાજુમાં. કારણ કે બે વડે ભાગી છે અહીંયાથી અહીંયા સુધી છે.
આટલા ભાગમાં મૂકી શકાય એટલે આમાં રહેશે is equal to theta is equal to tan inverse x. તો આ એનું સાદું સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો વિકલન ચેપ્ટરમાં ઘણી વખત આનું વિકલન પૂછે છે d/dx. તમે ભણી ગયા છો એટલે વાત કરું છું. તો આપણો જવાબ શું હશે? e d/dx આગળ એટલે અહીંયા સુધી આવશે. 1/2 કોમન નીકળે અને tan inverse x નું વિકલન તમે જાણો છો 1/1 + x2. આવા દાખલા આપણે વિકલન ચેપ્ટરમાં ભણ્યા છે. હું તમને અત્યારે યાદ દેવડાવું છું.